જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગાયત્રી મંત્રનું ફળ જોઈશું. તો બ્રાહ્મણના છોકરાને જ્યારથી જનોઈ આપે ત્યારથી એ જીવે ત્યાં સુધી દરરોજ સવાર બપોર સાંજ એક માળા ગાયત્રીની કરવી પડે. ગાયત્રીમાં કુલ 24 અક્ષરો છે. મૂળ ગાયત્રીમાં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આટલું જ છે. પણ ગૌતમ ઋષિએ ગાયત્રીનું અનુષ્ઠાન કરી અને 3 વર્ષ સુધી મોટા દુકાળમાં આ જમીન ઉપર ઘણા પ્રાણીઓ અને મનુષ્યોની રક્ષા કરેલી. એ ઇતિહાસ બહુ લાંબો છે, પણ એ વખતે એમને વશિષ્ઠ ઋષિએ આગળ ઓમ ભૂર્ભુવઃ સ્વ એડ કરવાની સૂચના આપેલી. એટલે કે ઓમ ભૂર્ભુવઃ સ્વ એડ કરો તો તમને 3 વેદ ભણ્યાનું ફળ મળે. હવે ગાયત્રીનો મહિમા આપણે ગીતામાં પણ છે અને દેવી ભાગવતમાં છે. તો ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે, છંદસામ ગાયત્રીમ અહમ, છંદોમાં હું ગાયત્રી રૂપે રહેલો છું. એટલે આપણે ગાયત્રી મંત્ર કરીએ તો વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી છે એવું પણ ફળ મળી શકે. જ્યારે દેવી ભાગવતમાં એમ કહે છે કે તમે માદા હો, ગમે તેવી પરિસ્થિતિમાં હો, એક વખત તમે સંધ્યા નહીં કરો તો ચાલશે, પણ પથારીમાં સૂતા સૂતા પણ ગાયત્રી કરજો. આ રીતે ગાયત્રીનું બહુ જ મહત્ત્વ આપ્યું છે. તમને લગભગ 7, 8, 9 વર્ષની ઉંમરે તમારા પિતાએ બધા જ વસ્ત્રો કાઢી અને ફક્ત લંગોટી પહેરાવી અને ગાયત્રીની દીક્ષા આપી. ઉપનયન, નયન એટલે જેવી રીતે પાણી ગરમ કરીએ, દરેક બિંદુ જાતે ગરમ કરી થઈ અને ઉપર જાય છે, એવી રીતે આ ઉપનયન સંસ્કાર છે, જેમાં ગાયત્રીની ઉપાસના કરવાથી જે તે જીવાત્માની સિદ્ધિ ઉર્ધ્વગતિ થાય છે. અને આ એક દીક્ષા છે. આ દીક્ષા લીધા પછી જે તે બ્રાહ્મણના પિતા એ સૂર્યનારાયણ બને છે અને માતા વેદ માતા ગાયત્રી બને છે. એ એનો બીજો જન્મ છે, એટલે એ દ્વિજ કહેવાય છે. શંકરાચાર્ય કહે છે કે જેણે આ દ્વિજ બન્યો છે એને મોક્ષનો અધિકાર છે. અનંત જન્મ પછી તમારા પુણ્ય કાર્યથી તમને બ્રાહ્મણનો જન્મ મળ્યો છે અને એમાં પછી તમે દ્વિજ થયા છો. તો હવે તમે ફાઇનલ મેચમાં આવી ગયા છો. તમારે કપ જીતવાનો, અહીંયા કપ જીતવાનો છે મોક્ષનો કપ. મોક્ષના આરે આવી અને ફરી જન્મ મરણના બંધનમાં ના પડો એટલા માટે નિત્ય ગાયત્રી ચાલુ કરી દો. ડોંગરે મહારાજ કહે છે કે જે બ્રાહ્મણ 72 લાખ ગાયત્રી કરે, ભગવાન એનું કયું કરે છે. 72 લાખ એટલે 24 લાખ ગાયત્રી એટલે 1 પુરુષચરણ. એવા 3 પુરુષચરણ કરે તો ભગવાન એ બ્રાહ્મણનું કયું કરે છે. એક. બીજું, જે મંત્રમાં જેટલા અક્ષરો હોય એટલા લાખ મંત્ર કરીએ એટલે પુરુષચરણ થયું કહેવાય. એટલે ગાયત્રીમાં 24 અક્ષરો છે, એટલે 24 લાખ ગાયત્રી કરીએ એટલે ગાયત્રી પુરુષચરણ થયું કહેવાય. હવે તમે જો જનોઈ દીધા પછી દરરોજ 3 માળા ગાયત્રીની ના કરતા હોવ તો એટલું તમારા માથે ગાયત્રી માતાનું દેવું છે. તો આજે ગણી કાઢો. તમને ધારો કે 9મા વર્ષે જનોઈ દીધી છે, આજે તમને 70મું વર્ષ ચાલે છે, તો 70 ઓછા 9 એટલે 61 વર્ષ ગુણ્યા 365 દિવસ અને ગુણ્યા રોજની 324 ગાયત્રી. એટલી ગાયત્રી મંત્ર કાલથી જ શરૂ કરી દો અને માતાનું ઋણ ઉતારો અને તમારા જન્મને સફળ બનાવો. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.